શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું માગશર મહિનાની વદ પક્ષની એકાદશી ક્યારે પડે છે, 7 કે 8 જાન્યુઆરી. એકાદશીનું મહાત્મય, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત અને પારણાનો સમય જાણીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. તો ચાલો શરૂ કરીએ. દરેક કામમાં સફળતા આપનારી સફલા એકાદશી ક્યારે છે? આ છે શુભ મુહૂર્ત અને પૂજા વિધિ. માન્યતા છે કે બધા પ્રકારના દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ અપાવનાર સફલા એકાદશીનું વ્રત મહાભારત કાળમાં યુધિષ્ઠિરે પણ કર્યું હતું. એટલે વિધિ વિધાન અને શ્રદ્ધા વિશ્વાસ સાથે એકાદશી વ્રત અને પૂજા પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ ઝડપથી પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. વર્ષ 2024ની પહેલી એકાદશી હિન્દુ પંચાંગ મુજબ દરેક પક્ષની 11મી તિથિએ એકાદશી ઉજવવામાં આવે છે. તે દર મહિને 2 વાર આવે છે. પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછીની આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. પંચાંગ અનુસાર માગશર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે સફલા એકાદશી વ્રત રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ એકાદશી વ્રતના પ્રભાવથી વ્યક્તિના દરેક કાર્ય સફળ થાય છે. જો કોઈ વ્યક્તિને કોઈ કાર્યમાં અડચણો આવી રહી હોય તો તેણે સફલા એકાદશીનું વ્રત કરવું જોઈએ. તેના પ્રભાવથી કાર્ય સિદ્ધ થાય છે. તેથી જ તેને સફલા એકાદશી કહેવામાં આવે છે. કથાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અચ્યુતાજી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વર્ષ 2024ની પ્રથમ એકાદશી છે. આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિ વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. સફલા એકાદશીનું મુહૂર્ત. તિથિ શરૂ થાય છે 7 જાન્યુઆરી સવારે 12:42 અને તિથિ પૂર્ણ થાય છે 8 જાન્યુઆરી સવારે 12:46. પારણાનો સમય 8મી જાન્યુઆરી સવારે 7:15 થી 9:20 સુધીનો રહેશે. સફલા એકાદશીના દિવસે ભગવાન અચ્યુતાજીની પૂજા કરવામાં આવે છે. આ સાથે શ્રી હરિની પણ પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર સફલા એકાદશીની રાત્રે જાગરણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ભક્તો મોટા પાયે પૂજા, હવન અને ભંડારા વગેરેનું આયોજન કરે છે. આ દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવું જોઈએ. તે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. સફલા એકાદશીના શુભ વ્રતનું સંપૂર્ણ અનુષ્ઠાન સાથે પાલન કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે. આ સાથે આ વ્રત મનુષ્યના જીવનમાં પણ સુખી જીવન તરફ દોરી જાય છે. સફલા એકાદશી પૂજા પદ્ધતિ. સફલા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરો અને ભગવાન શ્રી હરિના અચ્યુતાજી સ્વરૂપનું ધ્યાન કરીને ઉપવાસનો સંકલ્પ કરો. આ પછી સૂર્ય ભગવાનને પ્રણામ કરો અને તેમને જળ અર્પણ કરો. હવે પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો અને ભગવાન શ્રી હરિજીના અચ્યુતાજી સ્વરૂપનું ધ્યાન કરો અને પૂજા કરો. સૌપ્રથમ તેમને પંચામૃતથી સ્નાન કરાવો અને તિલક લગાવો અને પછી પંચામૃત મિશ્રિત ધૂપ, દીપ, ફળ અને તુલસીના પાન ચઢાવો. આ પછી ભગવાન વિષ્ણુને નારિયેળ, સોપારી, આમળા, હળદર અને 2 લવિંગ અર્પણ કરો અને વ્રત કથા વાંચો. શ્રી હરિના મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરતી કરો અને પૂજામાં તુલસી દળનો અવશ્ય ઉપયોગ કરો. વ્રતના બીજા દિવસે દ્વાદશીના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને ભોજન કરાવો અને ઉપવાસને પૂર્ણ કરો. એકાદશી પારણા કેવી રીતે કરવા? એકાદશીનું પારણા દ્વાદશી તિથિના સૂર્યોદય પછી કરવામાં આવે છે. હરિવાસ દરમિયાન પણ એકાદશીનું વ્રત ન કરવું જોઈએ. ઉપવાસ કરતા ભક્તોએ ઉપવાસ તોડતા પહેલા હરિવાસના અંતની રાહ જોવી જોઈએ.
હરિવાસ એ દ્વાદશી તિથિની પ્રથમ ચતુર્થાંશ છે. ઉપવાસ તોડવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે. ઉપવાસ કરતા ભક્તોએ મધ્યાહન દરમિયાન ઉપવાસ તોડવું ટાળવું જોઈએ. ઉપવાસ પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. આ ઉપરાંત પારણા મધ્યાહન પછી પણ કરી શકાય છે. પારણાના દિવસે શ્રી હરિ વિષ્ણુજીની પૂજા કર્યા પછી બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને દક્ષિણા દાન કરીને ઉપવાસ તોડો. સફલા એકાદશીના નિયમો. સફલા એકાદશીના વ્રતને સફળ બનાવવા માટે આ રીતે પૂજા કરો. જો શક્ય હોય તો સફલા એકાદશીના નિયમ પ્રમાણે વ્રત કરવું. વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે જમીન પર સૂવું જોઈએ. આ દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક કે પીણું ન લેવું જોઈએ. આ દિવસે ચોખાનું સેવન ન કરવું. સફલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું જોઈએ અને વ્રતની પૂજા કરતા પહેલા ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ વૃક્ષ અથવા છોડના ફૂલ અને પાંદડા તોડવાની મનાઈ છે. પીળા કપડાં પહેરીને ભગવાન વિષ્ણુને ગાયના દૂધથી પછી શંખમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરાવો. ભગવાન વિષ્ણુને પીળા કપડાં પહેરાવો અને ધૂપ દીપ પ્રગટાવીને પૂજા કરો. પૂજામાં પીળા ફૂલ, ફળ અને પીળા ચંદનથી તેમનો શૃંગાર કરી અને તેમને તુલસી મિશ્રિત પંચામૃત અર્પણ કરો. એકાદશીના દિવસે વાળ કે નખ કાપવા ન જોઈએ. પૂજા કરતા સમયે આ મંત્રનો જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ હ્રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ. ઓમ નમો નારાયણાય નમઃ. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કમેન્ટ બોક્સમાં શ્રી હરિનારાયણ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.